સીતારામ બધાને। આજે આપણે ઈશ્વરીય પાર્ટ 3 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાન બીજો દરવાજો ખોલે છે। જીવન છે તો મુશ્કેલીઓ આવશે। ભગવાને આવડી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે તો આપણા માટે કંઈક તો વિચાર્યું હોય ને। એમ જ તો નથી આપણે આ ધરતી ઉપર। આપણા જીવનનો પર્પઝ ગોતો, આપણે શું કરવું છે એવા વિચારો કરો। લાઈફમાં અંદરથી તમે ડીપલી વિચારો, આપણને અંદરથી જવાબ મળશે। જીવનમાં ઘણી વખત આપણને એવું લાગે કે આવું મારી સાથે જ કેમ થાય છે, ગમે એટલી મહેનત કરું તોય પણ જ્યાં પહોંચવું હોય ને ત્યાં નથી પહોંચી શકતો। તો મિત્રો, ભગવાનને બધી ખબર જ છે કે આપણે કેટલું સહન કરી શકીએ છીએ, એટલો જ સંઘર્ષ આપણને આપશે જીવનમાં। કોઈ માટે લાઈફ સહેલી નથી। ભગવાને ધરતી પર જન્મ લીધો ને જ્યારે, તેના માટે પણ સહેલી નથી ત્યારે લાઈફ। તો આપણે તો માનવ છીએ। જીવનમાં ક્યારેક હારવાનું મન થાય ને ત્યારે એક વાત યાદ રાખજો મિત્રો, લાઈફમાં સૌથી અઘરો રોલ આપણને મળ્યો છે તો ગભરાવાનું નહીં, કેમ કે ઉપરવાળો અઘરો રોલ હંમેશા બેસ્ટ એક્ટરને જ આપે છે, બધાને નહીં। જીવનમાં કંઈ પણ થાય, આપણે આપણું ફોકસ હંમેશા છે ને સોલ્યુશન બાજુ રાખવું જોઈએ, કારણ કે સમય સમયનું કામ કરે છે। આપણી ગીતાજીમાં પણ લખેલું છે કે સમય ગમે એવો હોય તે બદલાશે જરૂર, કેમ કે પરિવર્તન સંસારનો નિયમ છે। તો ક્યારેય જીવનમાં અઘરો સમય હાલતો હોય ને તો ગભરાવાનું નહીં। અને જીવનમાં જો આપણું ફોકસ મુશ્કેલી તરફ હોય છે ને તો આપણે જીવનમાં ક્યારેય સોલ્યુશન નહીં મળે। અને ભગવાને બીજો દરવાજો ખોલ્યો હોય છે ને એ આપણને ક્યારેય નથી દેખાવાનું, કારણ કે ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજો રસ્તો ખોલે છે, પણ આપણું ફોકસ છે ને હંમેશા મુશ્કેલી તરફ હોય, એટલે આપણને ભગવાને જે બીજો દરવાજો ખોલ્યો હોય ને એ નથી દેખાતો। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જીવન સહેલું નથી આપણા માટે, જેટલું આપણે વિચારીએ ને એટલું અઘરું નથી। ભગવાને જે આપ્યું છે એમાં આપણે જો ખુશ રહીએ ને તો જીવન એને ઘણું બધું સરળ થઈ જાય। પણ આપણી તકલીફ એ છે કે આપણને આપણું ફોકસ છે ને હંમેશા જે નથી મળ્યું ને આપણે લાઈફમાં એ તરફ જ હોય। ભગવાને ઘણું બધું આપણને જીવનમાં આપ્યું છે, પણ આપણો હ્યુમન નેચર હોય છે, આપણી પાસે જે નથી ને આપણું ફોકસ છે ને એ જ તરફ હોય। તો આપણું પહેલાં તો એને ફોકસ બદલાવાની જરૂર છે, અને કુદરતે જે આપ્યું છે ને આપણે એમાં સેટિસ્ફાઈડ રહેવાની જરૂર છે। પછી જો આપણે લાઈફમાં હું ચેન્જીસ આપે, રોજ ભગવાનનો આભાર માનવાનો જીવન આપવા બદલ, અને જે કંઈ પણ વસ્તુ તમને જીવનમાં આપી એના માટે થેન્ક યુ કહેવાનું। ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। ને જીવનમાં ભગવાન ઉપર છે ને એટલો વિશ્વાસ રાખવો, કેમ કે તે કંઈક સારું જો છીનવી લે છે ને તો ઘણું બધું સારું, વધુ સારું પણ આપણને આપે છે, પણ આપણે દેખાતું નથી, કારણ કે આપણો સાઈડ જોવાની સાઈડ કઈ તરફ છે કે જે નથી મળ્યું ને એ તરફ। એટલે જે મળ્યું હોય ને એની આભાર માની અને જીવનમાં આગળ વધો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને ભગવાન ક્યારેય પણ બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ નથી કરતા। ગમે ત્યારે કંઈ પણ ના કરી શકો લાઈફમાં તો ગભરાવાનું નહીં, ભગવાન બીજો દરવાજો ખોલે જ છે। ફોકસ હંમેશા સોલ્યુશન તરફ રાખજો, જીવન જીવવાની બહુ મજા આવશે। થેન્ક યુ ઓલ ઓફ યુ।